કરીએ મહત્વના સમાચાર। આરએમસીની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી, તેમાં ટીઆરપી અગ્નિકાંડનો મુદ્દો ઉઠ્યો છે। આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ટીઆરપી અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા, જેમાં નાના બાળકો પણ સામેલ હતા। જનરલ બોર્ડની મીટિંગમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે। રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દો जनरल बोर्डनी मीटिंगमां उठाववामां આવ્યો છે। વસરામ સાગઠિયા સહિત કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો અને મુદ્દાને ઉઠાવવામાં આવ્યો। 5 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। તો આ મુદ્દે ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો ટીઆરપી અગ્નિકાંડ પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ હવે મેદાને ઉતર્યું છે અને 5 દિવસ સુધી વિરોધ કરશે। ત્રિકોણબાગ ચોકથી કોંગ્રેસ મનપા સુધી કોંગ્રેસે રેલી યોજી હતી। જનરલ બોર્ડ પહેલા જ કોંગ્રેસ મનપાનો ઘેરાવ કરવા માટે પહોંચી હતી, જો કે બોર્ડની મીટિંગ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ઉગ્ર વિરોધ બોર્ડની મીટિંગ દરમિયાન પણ પ્લેકાર્ડ બતાવીને કરાયો હતો। તો દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે બોર્ડની મીટિંગ મળે તે પહેલા પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો અને જ્યારે બોર્ડની બેઠકની શરૂઆત થઈ ત્યારે પણ પ્લેકાર્ડ દર્શાવીને પોસ્ટર દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। જો કે અત્યાર સુધીમાં આખા ઘટનાક્રમમાં એક જ વ્યક્તિ ઉપર આખો મામલો અને ગુનેગાર તરીકે એક જ વ્યક્તિને બતાવવામાં આવ્યો અને ત્યારબાદ જેટલા પણ મોટા માથા હતા એ ક્યાં છુમંતર થઈ ગયા તે આજ સુધી દેખાયા નથી। જે આરોપીઓ હતા તેના નામ પણ ક્યારેય સામે આવ્યા નથી। તો ટીઆરપી અગ્નિકાંડના બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આજે રાજકોટમાં આરએમસીની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા, પરંતુ ઉગ્ર વિરોધ હતો અને માંગ હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી હતી, જેમાં જે નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા, એના ગુનેગાર જે લોકો છે એ લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ કરાયો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા। વધુ અપડેટ સાથે રાજકોટથી મયુર સોની સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે જનરલ બોર્ડની મીટિંગ મળી, તેમાં વિરોધ જોવા મળ્યો કોંગ્રેસનો। બિલકુલ ભાવિની, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને રવિવારે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને કોંગ્રેસે આજથી 5 દિવસના વિરોધના કાર્યક્રમોની જાહેરાત કરી છે। ત્રિકોણબાગ ખાતે રેલી કાઢીને કોંગ્રેસ વિરોધ કર્યો હતો અને હવે કોંગ્રેસના નગરસેવકો, વિપક્ષના જે નેતાઓ છે એ જનરલ બોર્ડની અંદર પહોંચ્યા છે, હાથની અંદર બેનર પોસ્ટર સાથે પહોંચ્યા છે અને જે પ્રકારે તેમને ટીઆરપી ગેમ ઝોનની અંદર સત્તાધીશોએ કોઈ કામ ના કર્યા હોવાનો, પીડિતોને એક પણ પ્રકારનો ન્યાય ના મળ્યા હોવાનો આક્ષેપ સાથે તેઓ જનરલ બોર્ડની અંદર પ્રવેશ કર્યો છે। હાલ તેમના હાથમાં રહેલા બેનર પોસ્ટર અને જે કંઈ પણ કાગળો હતા એ માર્શલોએ છીનવી લીધા છે। બોર્ડની હું તમને બહારના દ્રશ્યો બતાવવા માંગીશ છે। બોર્ડને અંદરથી બંધ કરી દેવામાં આવ્યું છે। અહીંયા ચારે તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અંદર બોર્ડની કામગીરી ચાલી રહી છે, પરંતુ બોર્ડની કામગીરીની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે એ બહાર છે। અંદર કોંગ્રેસના જે 3 નગરસેવકો છે એ પોતાનો વિરોધ અત્યારે અહીંયા દર્શાવી રહ્યા છે। આભાર માહિતી માટે।